વેલકમ ટુ બેક વિદ્યાર્થી મિત્રો એમકે ટેકનો સાયન્સ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. 11 સાયન્સ બાયોલોજીની અંદર પ્રકરણ નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમયની અંદર આપણે 17.1.1 માનવ શ્વસન તંત્ર વાળો ટોપિક જે છે એ ગઈકાલથી ભણતા આવીએ છીએ અને એમાં જ આપણે આગળ વધીએ. તો ગઈકાલના લેક્ચરમાં આપણે આકૃતિને મિત્રો યાદ કરો, મેં તમને કીધું હતું કે ખાસ એમની આકૃતિ જે છે એ તમારા મગજની અંદર સ્કેન કરીને તમારે રાખવાની છે. છતાં આપણે એક નાની એવી આકૃતિ જે છે અહીંયા દોરેલી છે કે તમારા મગજમાં નામકરણ ક્લિયર થઈ ગયું છે કે બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, બરાબર. પછી આવે છે શ્વાસનળી. શ્વાસનળીના જે ભાગ પડે છે આપણે સમજી ગયા છે તે પ્રમાણે શ્વાસ વાહિની, બરાબર. પ્રાથમિક શ્વાસ વાહિની તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી એના બે ભાગ પડશે, દ્વિતીય શ્વાસ વાહિની, પ્રાથમિકમાંથી જે ભાગ પડે દ્વિતીય શ્વાસ વાહિની, એમાંથી તૃતીય શ્વાસ વાહિની જે છે, બરાબર. એ આખી સમજૂતી મેળવ્યા પછી આપણે આજના લેક્ચરમાં જે છે એ આપણે જોઈએ તો શ્વાસનળી છે એ પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિનીઓ, એટલે જે આગળ આપણે ચર્ચા કરી આકૃતિમાં કે આખી શ્વાસનળી છે, પછી શ્વાસનળી છે બે ભાગમાં ફંટાઈ અને આવી રીતના ફંટાશે. પ્રાથમિક શ્વાસ વાહિની જે મતલબ કે આખી શ્વાસનળી એમાંથી આયક અને આયક જે બે ભાગ પડ્યા એ બનશે પ્રાથમિક શ્વાસ વાહિની. પ્રાથમિક શ્વાસ વાહિનીમાંથી માનો કે બે ભાગ પડવા માંડે, મતલબ કે આમાંથી, બરોબર, એક આ ભાગ અને એક આ ભાગ. તો આવી રીતના જે બે ભાગ પડે છે, મતલબ કે આ તો પ્રાથમિક જ છે, આ એ પ્રાથમિક છે, પણ પ્રાથમિકમાંથી બીજા જે ભાગ આવી રીતના જે બહાર નીકળે એ બનશે દ્વિતીય, બરોબર. સપોઝ આજે તમે શ્વાસનળી માની લો હાથના ભાગને, પછી આમાંથી પ્રાથમિક શ્વાસ વાહિની બહાર આવશે, એમાંથી પછી નીકળશે એ દ્વિતીય હોય, દ્વિતીયમાંથી નીકળશે એ તૃતીય હોય. તો આવી રીતના એ તૃતીય શ્વાસ વાહિનીઓ અને શરૂઆતની શ્વાસ વાહિકાઓ, મતલબ કે પછી શ્વાસ વાહિની જે છે એ ફરી પાછા આગળ જતા શ્વાસ વાહિકામાં ફેરવાઈ જાય, જે ગઈકાલના લેક્ચરમાં આપણે સમજી ગયા છીએ. ત્યાર પછી શ્વાસ વાહિકાઓ જે છે એ અપૂર્ણ કાસ્થિમય કડીઓ દ્વારા, મિત્રો ખાસ યાદ રાખજો કે જે શરૂઆતની શ્વાસ વાહિકાઓ હોય છે, આપણે શેની ચર્ચા કરીએ છીએ કે જે શરૂઆતની શ્વાસ વાહિકા, મતલબ કે શ્વાસ નળી, પ્રાથમિક શ્વાસ વાહિની જે છે એટલે શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની અને તૃતીય શ્વાસ વાહિની, તેમજ શરૂઆતની જે શ્વાસ વાહિકાઓ જે છે એ બધા જ કાસ્થિમય એટલે કે અપૂર્ણ કાસ્થિમય કડીઓ દ્વારા આધાર પામે છે. મતલબ કે ત્યાં સુધી બધી કાસ્થિમય કડી હોય. કાસ્થિ એટલે તમને ખ્યાલ આવી ગયો હોય કે જે સ્નાયુ કરતા મજબૂત અને અસ્થિ કરતા થોડા નબળા હોય, બરોબર. જેમ કે મેં વાત કરી હતી ગઈકાલે કે નાકનું કેળવું, બાહ્યકર્ણ પલ્લવ, આ બધા કાસ્થિના અંગો બનેલા છે. તો આવા અંગો જે છે એ કયા સુધી શ્વસન તંત્રની અંદર જે છે માનવ શ્વસન તંત્રમાં કયા અંગો છે કાસ્થિ સુધી હોય? તો પહેલું શ્વાસનળી, પછી એમાંથી બે ભાગ પડે છે શ્વાસ વાહિની જેને આપણે પ્રાથમિક કહીએ, પછી દ્વિતીય શ્વાસ વાહિની, પછી તૃતીય શ્વાસ વાહિની અને શરૂઆતની જે શ્વાસ વાહિકાઓ છે એ પણ અપૂર્ણ કાસ્થિમય કડીઓ દ્વારા આધાર પામે છે. એટલે આવી જે કાસ્થિમય કડી, અંગ્રેજી અક્ષર સી આકારની કાસ્થિમય કડીઓ જે છે એનાથી આધાર પામતી હોય છે. મતલબ એટલા માટે કે આપણો શ્વસન માર્ગ જે છે એ કોઈ દબાણમાં આવી ગયો હોય તો પણ કાસ્થિમય કડી છે એ પાછી મૂળ મૂવમેન્ટ, મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. એટલા માટે દરેક અંત્ય શ્વાસ વાહિકા જ્યાં એનો છેડો આવી જાય છે, જે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે સૂક્ષ્મ શ્વાસ વાહિકા જેને કહીએ, અંતે ઘણી બધી પાતળી અનિયમિત દિવાલયુક્ત વાહિકાયુક્ત કોથળી જેવી રચનામાં ખુલે છે, જેને વાયુ કોષ કહે છે. મતલબ કે ધારો કે અંત્ય શ્વાસ વાહિકા છે આવી રીતના અંત્ય આવતી હોય, બરોબર. ત્યાં આગળ પછી એક જીએમ વાયુ કોથળી જે છે એ બનતી હોય. આ વાયુ કોથળી જે છે એને આપણે નામ આપવું હોય તો સીધી રીતે કહીશું વાયુ કોષ તરીકે ઓળખવામાં આવશે. અને આપણે શું કહીશું? વાયુ કોષ તરીકે ઉલ્લેખિત કરીએ. મતલબ કે ઉપરની બધી રચનાઓ જે છે, જેમ કે આ શ્વાસનળી છે, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા અને છેલ્લે અંત્ય શ્વાસ વાહિકા જેને આપણે સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ જેને કહીએ છીએ, બરોબર. આ છેલ્લી જે સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ જે છે એ ઝીણી કોથળીઓ જે છે એ પાતળી દિવાલયુક્ત કોથળીઓથી ભરેલી હોય, મતલબ કોથળીઓથી બનેલી હોય. એ કોથળીઓની જે બનેલી છે એને આપણે નામ આપવાનું છે મિત્રો, ખાસ કરીને વાયુ કોષ તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. વાયુ કોષની રચના જે છે એનું મેઇન કાર્ય
એવું હોય છે કે વાયુનો વિનિમય કરી શકે, એટલે કે ઓક્સિજનની અંદર ગ્રહણ કરી શકે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર નિકાલ કરાવી શકે છે. શ્વાસ વાહિની સમજાણું, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. શ્વાસ વાહિકાઓ નું શાખિત જાળ કોણ કોણ? તો કે શ્વાસ વાહિની. કઈ કઈ શ્વાસ વાહિની? પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. બરોબર. શ્વાસ વાહિકાઓ, શાખિત જાળ અને વાયુ કોષ્ઠો ત્રણ. મિત્રો ખાસ યાદ રાખજો. બરોબર. અહીંથી તો શ્વાસ મળે છે, પછી આ શ્વાસ વાહિની જેમાં પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, પછી વાત કરી છે શ્વાસ વાહિકાઓનું શાખિત આખું જાળું અને વાયુ કોષ્ઠો. સંપૂર્ણ ફેફસાની અંદર જે વાયુ કોષ્ઠો છે બધા ભેગા મળી અને જે રચના બનાવે છે, ભેગા મળી અને ફેફસાની રચના જે છે એ બનાવે છે અથવા કરે છે. તો આ કહેવાનું કે ફેફસું છે તો એની અંદર શું હોય? તો કે આમાં એક તો આ ભાગ અહીંથી બનતો તમારો શ્વાસ વાહિની, પછી પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય સુધી આવી ગયું, પછી શ્વાસ વાહિકાઓનું આખું શાખિત જાળું એ પણ એની અંદર સમાવેશિત થઈ ગયું, અને ત્રીજું કે બધા જ વાયુ કોષ્ઠો એ પણ એની અંદર ભેગા કરી લીધા. તો આખી જે સંરચના ભેગી એને ફેફસા તરીકે ઓળખવામાં આવે. આવા આપણી પાસે એક જોડ યાની કે બે ફેફસા હોય છે. આપણે બે ફેફસા છે એ ધરાવીએ છીએ. મતલબ સામે આકૃતિમાં આપણે દેખાય છે કે આપણી પાસે ટોટલ બે લંગ્સ એટલે કે ફેફસાઓ જે છે એ આવેલા છે, જે દ્વિસ્તરીય એટલે કે બે પડના બનેલા એવા ફુફુસીય આવરણ દ્વારા આવૃત હોય છે. અહીંયા ધ્યાન આપો તો અહીંયા જો તમે બે પડ છે, અહીંયા છે કે તમને બે પડ વાળી રચના દેખાય છે, દ્વિસ્તરીય આવરણ જેને કહીએ છીએ. તો આ એક આવરણ અને બીજું આ આવરણ, બંને ફેફસા દ્વિસ્તરીય આવરણ હોય. ગઈકાલની આકૃતિ જે છે એ તમને બહુ ક્લિયર જો યાદ હશે અથવા ટેક્સ્ટબુકની અંદર તમે જોઈ હશે તો તમને વધારે ખ્યાલ આવશે. શું કહે છે કે દ્વિસ્તરીય ફુફુસીય આવરણ દ્વારા આવૃત હોય છે અને એમની વચ્ચે ફુફુસ આવરણ પ્રવાહી ભરેલું છે. મતલબ કે આ જે છે જગ્યા, આ જગ્યાની અંદર જે છે એ ફુફુસ આવરણ પ્રવાહી, બરોબર, પ્રવાહી કેવું હોય તો કે જેમાં કે મગજમાં કે મસ્તિષ્ક મેરુજળની વાત કરીએ છીએ એ ટાઈપમાં એક ફેફસા માટેનું, મગજ માટે મસ્તિષ્ક મેરુજળ, તો ફેફસા માટે ફુફુસીય આવરણ પ્રવાહી ભરેલું હોય છે. શું થાય છે આની રચનામાં? તો કે ભાઈ જે ફેફસાની સપાટીનું ઘર્ષણ અટકાવે છે. મતલબ જ્યારે માનો આપણે શ્વાસ લઈએ ત્યારે ફેફસાના કદમાં શું થાય? છાતીના ભાગમાં વધારો, પછી ઘટાડો. તો આવી જે મૂવમેન્ટ થાય, આવી જે પ્રક્રિયા થાય એમાં ફેફસાના બારીક એવા જે પડ છે, બરોબર, જે આપણે ઘણી વખત સમજવા પણ મુશ્કેલ પડતા હોય એવા પર જે માઇનોર ઘસારો જે છે આવી રીતના અપ ડાઉન જેવી રીતના માનો કે આપણો શર્ટ હોય, બરોબર, તમે ફેફસા જે છે એમાં હવા ભરો તો કેમ શર્ટ જે છે એની સપાટી થોડી વધે, તો એ ચામડી સાથે માઇનોર તો ઘસાતો જ હોય. તો આ તો આજીવન માટે, લાઈફ ટાઈમ માટે આ પ્રકારનું ઘર્ષણને દૂર કરવું હોય તો એના માટે એ ફુફુસીય પ્રવાહી છે કુદરતી રીતે જ ભરેલું હોય છે. એમાં બે પ્રકારનું બાહ્ય ફુફુસ આવરણનું સ્તર એ ઉદરસીય સપાટીના સંપર્કમાં હોય. તો સ્વાભાવિક છે કે આપણે ભણ્યા કે આપણું શરીર શીર્ષ, ઉદર અને ઉદરના સંપર્કમાં ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તો બહારનું જે છે, બરાબર, જેમ કે આપણી બહારની ચામડી છે કે શર્ટની દીવાલ હોય અથવા તો આપણે જે કાપડ છે એની દીવાલના સંપર્કમાં હોય છે ને, બરાબર, એટલે બાહ્ય ફુફુસ આવરણ છે એ ઉદરસીય દીવાલ એટલે શું? બાહ્ય ફુફુસ આવરણનું સ્તર ઉદરસીય સપાટી એટલે કે અંદરથી ઉદર પ્રદેશની સપાટી એના સંપર્કમાં હોય, જ્યારે અંતઃ ફુફુસ આવરણનું સ્તર એ ફેફસાની સપાટીના સંપર્કમાં હોય. તો સિમ્પલ વાત થઈ કે આ જે બહારનો ભાગ છે, બરાબર, આ બહારની બાઉન્ડ્રી એ ઉદરસીયના સંપર્કમાં હોય અને આ જે અંદરની બાઉન્ડ્રી છે એ અંદરની છે એ ફુફુસીયના સંપર્કમાં હોય. જેવી રીતના આપણે વાત કરીએ કે આ બહારની દીવાલ છે, બહારની ગાલની, તો એ વાતાવરણના સંપર્કમાં છે, તો અંદરની દીવાલ તો એ જીભના સંપર્કમાં થઈ કે નહીં? ખ્યાલ આવે છે? અન્ડરસ્ટેન્ડ? તમને સમજાય છે ભાઈ કે ભાઈ પહેલી વસ્તુ આ બહારનું આવરણ એ જેવી રીતના વાતાવરણના સંપર્કમાં, તો અંદરના ગાલનું આવરણ એ જીભના સંપર્કમાં છે. સેમ એજ કન્ડિશન અહીંયા લાગુ પડે છે કે ફેફસાની બહારનું બાહ્ય ફુફુસ આવરણ એ ઉદરસીય ગુહાના સંપર્કમાં હોય, તો અંદરનું અંતઃ ફુફુસી આવરણ છે, બરાબર, એ ફેફસાના સંપર્કમાં હોય. ખ્યાલ આવ્યો? ઓકે. તો બીજી વાત કરીએ છીએ તો એનું મેઇન કાર્ય શું છે? તો કે બાહ્ય ફુફુસ આવરણનું સ્તર એ ઉદરસીય સપાટીના સંપર્કમાં હોય છે, જ્યારે અંતઃ ફુફુસ આવરણનું સ્તર એ ફેફસાની સપાટીના સંપર્કમાં હોય છે. ઓકે, આગળ જોઈએ બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ થતો ભાર. હવે આપણે પાછા બાહ્ય નાસિકા છિદ્રો એટલે અહીંથી વાત કરીએ છીએ. આ ભાગ છે બાહ્ય નાસિકા છિદ્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો એ ધ્યાન આપો કે બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ થતો આ જે ફેફસાનો ભાગ છે, બરાબર, કે અંત્ય
શ્વાસ વાહિકા સુધી એટલે અંત્ય એટલે છેડાનો ભાગ કે જ્યાં વાયુ કોષ્ઠ છે ત્યાં સુધીની આખી નળી બરોબર અંત્ય શ્વાસ વાહિકા સુધી જે છે વહન અથવા તો સંવહન ભાગ બનાવે છે. જ્યારે વાયુ કોષ્ઠો અને તેની નલિકાઓ એ શ્વસન તંત્રનો શ્વસન અથવા તો વાયુ વિનિમયનો ભાગ બનાવે. એટલે અહીંયા બે ભાગ થયા. મિત્રો બે ભાગની કયા કયા ભાગ થયા? તો કે એક જે છે એ શ્વસન અથવા વાયુ વિનિમયનો ભાગ બનાવે છે. જ્યારે બાહ્ય નાસિકાના છિદ્રોથી શરૂ થતો ભાગ એ અંત્ય શ્વાસ વાહિકા. અંત્ય શ્વાસ વાહિકા એટલે ખબર પડે છે ને તમને? સૂક્ષ્મ શ્વાસ વાહિકા સુધી બરોબર એ સંવહન ભાગ બનાવે છે. એ ભાગનું નામ કયું છે? સંવહન ભાગ બનાવે છે. બરોબર. તો વાયુ કોષ્ઠો બરોબર વાયુ કોષ્ઠો અને તેની નલિકાઓ બરોબર એ બધા ભેગા થઈ અને શ્વસન તંત્રનો શ્વસન અથવા તો વાયુ વિનિમયનો ભાગ એટલે ભાગ તો બે બને એક સંવહન ભાગ અને એક વાયુ વિનિમયનો ભાગ અથવા તો શ્વસનનો ભાગ. તો વાયુ વિનિમયના ભાગમાં કોણ ભાગ લે? તો કે વાયુ કોષ્ઠ અને તેની નલિકાઓ. તો સંવહન ભાગમાં કોણ ભાગ લે? તો કે બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ થઈ અને અંત્ય શ્વાસ વાહિકા સુધીનો સળંગ ભાગ જે છે. તો અહીંયા બે પ્રકારના ભાગ જે છે કયા છે? સંવહન ભાગ જે છે એનું કામ શું? તો જોઈએ કે ભાઈ સંવહન ભાગ એ વાતાવરણીય હવાનું અથવા તો વાયુ કોષ્ઠ સુધી વહન કરાવે. એટલે કે બાહ્ય નાસિકા છિદ્ર જે છે ત્યાંથી હવા અંદર જાય, વાતાવરણમાંથી હવા જે આપણે શ્વાસમાં લઈએ બરોબર તો એ હવા અંદર જશે. આપણે તો મિક્સ હવા લઈએ છીએ તો વાયુ કોષ્ઠ ઓક્સિજન ગ્રહણ કરે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. આપણે કે વાતાવરણમાંથી ઓક્સિજન ગોતવા નથી જતા કે ભાઈ નાઇટ્રોજન સાઇટમાં રહે, મારો ઓક્સિજન લેવો છે 78% તમે છો બરોબર અને ઓક્સિજન અમને મળતો નથી, તમે જ્યાં ત્યાં નડતા હો છો, કનડતા હો છો, આવું આપણે કમ્પ્લેન તો કરતા નથી. આપણે મિક્સ હવા મતલબ કે વાયુ બરોબર એને શ્વાસમાં લઈએ છીએ તો વાયુ કોષ્ઠ એમાંથી ઓક્સિજનને પસંદ કરે છે. સમજી? ઓકે. તો સંવહન ભાગ જે છે એ વાતાવરણીય હવાનું વાયુ કોષ્ઠો સુધી સંવહન એટલે વહન કરાવે છે અને તેને બાહ્ય કણોથી બીજું જોડો સંવહન ભાગનું કાર્ય શું છે? સંવહન ભાગનું ફંક્શન કયું છે? તો એનું ખાસ યાદ રાખવું કે સંવહન ભાગ વાતાવરણીય હવા વાતાવરણમાં જે હવા છે તે એનું વાયુ કોષ્ઠો સુધી વહન તેમજ તેને બાહ્ય કણો એટલે કે જે હવામાં રજકણો હોય, પ્રદૂષકો હોય બરોબર. દાખલા તરીકે કોઈ જગ્યાએ સિમેન્ટની ફેક્ટરીઝ ચાલતી હશે તો ત્યાં સિમેન્ટની ડસ્ટ ઉડતી હોય, કોઈ કોલસાની ખાણ હોય તો એમાંથી કોલસાનો પાવડર કે રજ ઉડતો હશે, સાર્કોલ ઉડતો હશે બરોબર. જેવો જે વ્યવસાય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હશે તો એમાંથી જુદા જુદા કેમિકલો નીકળતા હશે. તો જેવો જેનો કણોમાં દ્રવ્યો બરોબર એ દ્રવ્યો જે છે એવા જે ઝીણા કણ છે એ કણને શુદ્ધ એટલે કે ગાળવાનું કામ કરે. સંવહન ભાગ બરોબર અને શ્વસન ભાગ આપણી પાસે બે ભાગ છે. તો સંવહન ભાગ જે છે એ હવાને ગાળવાનું અથવા એને શુદ્ધ કરી અને તેને મુક્ત કરવાનું કામ કરે છે. ઉપરાંત એને ભેજયુક્ત કરે છે અને વાયુને શરીરના તાપમાન સુધી લાવે છે. આ કામ છે સંવહન ભાગનું છે. ફરીથી તમે યાદ કરી લેજો કે બે ભાગ છે સંવહન ભાગ અને શ્વસન અથવા તો વાયુ વિનિમય ભાગ. સંવહન ભાગમાં કોણ આવે? તો કે બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ થઈ અને અંત્ય શ્વાસ વાહિકા સુધી. તો બીજી બાજુ શ્વસન અથવા વાયુ વિનિમય ભાગમાં કોણ આવે? તો કે વાયુ કોષ્ઠ અને તેની નલિકાઓ. આપણે વાત કરીએ છીએ સંવહન ભાગની. સંવહન ભાગમાં શું કાર્ય હોય? તો કે એક તો એ વાતાવરણમાંથી હવાને કેચઅપ કરશે, બીજા નંબરમાં એને વાયુ કોષ્ઠ સુધી પહોંચાડશે. એ પહોંચાડે એ પહેલા જેવા કેટલા કાર્યો થાય જેમ કે હવાને ગાળવી એટલે કણમય દ્રવ્ય છે તેનાથી શુદ્ધ કરીને મુક્ત કરવી, પછી હવાને ભેજયુક્ત કરવી જેથી કરીને હવા અંદરની સપાટીમાં ઘર્ષણ ન પામે, સાથે સાથે એને તાપમાન ઉનાળામાં બહારનું તાપમાન વધારે હવા ગરમ હોવાથી તો પણ એને શરીરના તાપમાન પ્રમાણે અથવા ફેફસાના તાપમાન પ્રમાણે જે છે એ મેઇન્ટેન કરવું. આ કામ સંવહન ભાગનું છે. આટલું ક્લિયર તમને ખ્યાલ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ વાયુ વિનિમય ભાગ જેને આપણે શ્વસન ભાગ કહીએ. એ રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે એનું મેઇન કામ શું? તો કે આપણે જે ગ્લુકોઝ કે કાર્બોહાઈડ્રેટ પદાર્થો જે પાચનવાળા ચક્રમાં ખાધા છે જેમાં છે અથવા મેળા છે અંતિમ પેદા છે એનું જ્યારે ગ્લુકોઝમાંથી જારક શોષણ થાય ધોરણ 10 ને યાદ કરો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પેદા થતા 38 એટીપી મળતા બરાબર. એ સૂત્ર તમને બહુ સારી રીતે યાદ હશે. જારક શોષણ ઓક્સિજનની હાજરી કણાવ સૂત્ર એવું ભણ્યા તમે. અને ત્યાં જે કાર્બન ડાયોક્સાઇડ પેશીય સ્તરે પેદા થાય એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ઠ પાસે આવે. આપણે શ્વાસ લઈએ તો ઓક્સિજન વાયુ કોષ્ઠ પાસે આવે. એ બે ભેગા જાય તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જે ઉપર નીચે થાય એના બદલે આમ થઈ જશે. કાર્બન ડાયોક્સાઇડ બહાર, ઓક્સિજન અંદર.
તો એ ભાગ છે વાયુ વિનિમય ભાગનો છે, જે રુધિર અને વાતાવરણીય વચ્ચેની જે હવા વચ્ચે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પ્રસરણનું વાસ્તવિક સ્થાન એટલે વાયુ કોષ્ઠ અથવા તો વાયુ વિનિમયનો ભાગ છે. તો આપણી સંવહન ભાગમાં શું થયું એ પણ તમને સમજાવ્યું અને વાયુ વિનિમયના ભાગમાં કઈ પ્રક્રિયા થશે એ પણ તમને ખ્યાલ આવ્યો છે. ઓકે, તો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો. ઓકે મિત્રો, સારું મિત્રો, આગળ જોઈએ. ફેફસા એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ, હવે અંદરની દ્રષ્ટિ જોઈએ આપણે ફેફસાની અંતસ્થ રચના, જેવી રીતે આપણે ગઈકાલે ભણ્યા કે ડાબા ફેફસાનો ઊભો છે, બરાબર, આપણે આકૃતિ માનવ શ્વસન તંત્રની જોઈએ એમાં ભણ્યા, અથવા એ આકૃતિ તમે યાદ કરો. તો ફેફસા એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ હવાચુસ્ત ખંડ છે. મેં ગઈકાલે કીધું કે તમે એવું માનતા હો કે એ ફેફસા ફુગા જેવા અંદરથી પોલા હોય, તો એ નેવર, એ કોઈ દિવસ હોતા નથી, બરાબર. પરંતુ એ સ્પોન્જની જેમ હોય કે હવાચુસ્ત એક ખંડ છે જે ઉરસીય ગુહામાં સ્થાન પામે છે. એક્ઝેક્ટ તમને લોકેશન આપ્યું કે ફેફસા કઈ જગ્યાએ હોય, તો કે આપણી ઉરસીય ગુહા, આપણું શરીર શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત થયેલું છે. ઉરસ અને ઉદર ને છૂટો પાડતો પટલ એટલે ઉરોદર પટલ. તો ઉરસ પ્રદેશની અંદર તે સ્થાન પામેલા છે, એડ્રેસ આપે છે, બરોબર. ઉરસીય ગુહા માં સ્થાન આવ્યું. હવે અંદર છે તો એની આજુબાજુ કોણ છે એ પણ આપણે એડ્રેસમાં પાક્કું જાણી લેવું જોઈએ. આપણે કોઈ પૂછે ભાઈ તમે કઈ જગ્યાએ જો, તો આપણે કેમ પાક્કું એડ્રેસ આપીએ કે ભાઈ કાળકામાના મંદિરની સામે, મેલડીમાના મંદિરની બાજુમાં ફલાણા રોડ નીકળે છે એની એક્ઝેક્ટ પાછળ રહીએ છીએ, બરાબર. પેલું જે લીમડો કે નાળિયેરી તમને દેખાય છે, અથવા પેલું સ્ટેચ્યુ દેખાય છે, પેલું પૂતળું દેખાય છે, એની આગળ રહીએ છીએ. આજુ બાજુ આડોશી પાડોશી બધી ડોશીઓનો પરિચય આપણે આપી દઈએ છીએ. સેમ થિંગ અહીંયા આપણે ફેફસા જે છે એની આજુબાજુ કોણ છે, અગ્ર, પશ્વ, પૃષ્ઠ, વક્ષ, પાર્શ્વ, એ બધું જ આપણે કહેવાનું છે. અગ્ર બાજુએ કોણ છે, પશ્વ બાજુએ કોણ છે, પૃષ્ઠ બાજુએ કોણ છે, પાર્શ્વ એટલે જમણી અને ડાબી બાજુએ કોણ છે, બરોબર. એ તમામ પરિચય આપણે આપીએ. તો ફેફસા એ ઉરસીય ગુહામાં સ્થાન પામે છે. ઓકે, ઉરસીય ગુહામાં આવી ગયા. આગળ જુઓ. ઉરસીય ગુહા પૃષ્ઠ બાજુ કરોડ સ્તંભ દ્વારા, એટલે પૃષ્ઠ દવાનો ભાગ અહીંયા. તો ફેફસા જે છે એમાં પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ દ્વારા અને વક્ષ બાજુ, વક્ષ એટલે આ ભાગ, વક્ષ બાજુ ઉરોસ્થિ દ્વારા. મિત્રો ખાસ યાદ રાખજો, ઉરસ પ્રદેશનું અહીંયા એક અસ્થિ હોય. તો જો અહીંયા ગળાના ભાગમાં એક ખાડો હશે, ત્યાંથી એક વેંત વર્ષોથી અહીંયા ખાડો હોય, તો ત્યાંથી અહીંયા સુધીમાં એક આવું ખંજર જેવું એક હાડકું હોય, જે અંદર હોય એમાં તમે કરશો એટલે અવાજ આવશે, બરોબર. એ જે હાડકું છે અહીંથી ખાડો હોય, ત્યાંથી શરૂ થાય, અહીંયા ખાડો પડી જાય, ત્યાં સુધીમાં એક જે હાડકું હોય એને ઉરોસ્થિ કહેવાય. તમે કંકાલ તંત્ર વાળું ચેપ્ટર ભણશો ત્યાર પાછું ત્યાં આવશે, છતાં તમને તેનો પરિચય આપું છું. તો વક્ષ બાજુએ ઉરોસ્થિ, પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ, એટલે વક્ષ અને પૃષ્ઠ આવ્યું, બરોબર. હવે પાર્શ્વ બાજુ બાકી, પાર્શ્વ એટલે જમણું અને ડાબું, બરોબર. આ અને આ. તો અહીંયા આવી ઉરોસ્થિ, અહીંયા આવી કરોડસ્તંભ. હવે આ બાજુ બાકી. પાર્શ્વ બાજુ પાંસળીઓ દ્વારા, તો અહીંથી આમ પાંસળીઓ આવતી હોય, અહીંથી આમ પાંસળીઓ આવતી હોય, બરોબર. પાછળથી આમ પાંસળી આવતી અહીંયા આવતી હોય, તો પાંસળીનું આખું પિંજરું બને અને નીચેની બાજુએ ઘૂમટ આકારનો ઉરોદર. હવે તમે વિચારો મિત્રો, પાછળ એટલે કે પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ, વક્ષ બાજુએ ઉરોસ્થિ, પાર્શ્વ બાજુએ બે બાજુથી આમ પાંસળી અને નીચેની બાજુ જે છે, બરોબર, એટલે કે એકદમ નીચેની બાજુએ ઘૂમટ આકારનો ઉરોદર બનાવે છે. આમ બે અહીંથી પાછળથી નહીં એટલે પિંજરું બિંદુ, જેને પાંસળી પિંજર કહેવાય, બરોબર. પાંસળી પિંજરમાં ઉરોસ્થિ, કરોડસ્તંભ અને 12 જોડ પાંસળીઓનો સમાવેશ થાય. અને નીચેની બાજુ વાત કરીએ તો ઘૂમટ આકાર, બરોબર. આ ટાઈપનું જે છે એ આપણે ઉરોદર પટલ, બરોબર, કે આવેલો હોય એના દ્વારા આખું બને છે ઉરસીય ગુહા, બરોબર. અને શું કહેવાય, ઉરસીય ગુહા. ગુહાની અંદર પોલાણ છે, મુખમાં મુખ ગુહા, એમાં અહીંયા ઉરસીય ગુહાનું નિર્માણ કોના દ્વારા થાય, તો તમારે જવાબ આપવાનો હોય પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ, વક્ષ બાજુએ ઉરોસ્થિ, પાર્શ્વ બાજુએ પાંસળી ગો અને નીચેની બાજુએ ઉરોદર પટલ જે ઘૂમટ આકારનો છે. આ બધા જ ભેગા થઈ અને ઉરસીય ગુહા જે છે એનું નિર્માણ કરે છે, અને એની અંદર ફેફસા અને હૃદય સુરક્ષિત છે. ઉરસમાં ફેફસાની અંતસ્થ ગોઠવણી એવી રીતે હોય છે. હવે ઉરસની જે ગુહા છે એની અંદર ફેફસાની ગોઠવણી એવી રીતે થયેલી હોય છે કે ઉરસીય ગુહાના કદમાં થતો કોઈ પણ ફેરફાર, શ્વાસ લો તો ઉરસીય ગુહાનું કદ વધે, ઉશ્વાસમાં ઘટે,
વધે ઘટે. તો એ જે કદમાં કોઈ પણ પ્રકારનો જે ફેરફાર જે છે એ ફુફુસીય ગુહામાં જોવા મળે છે. ફેફસાના કદમાં વધારો ઘટાડો જે છે એ તમને જોવા મળે છે. આ પ્રકારની ગોઠવણી, જે આ ગોઠવણી થઈ છે ફેફસાની, બરોબર, એ શ્વાસોશ્વાસ માટે અતિશય એવી આવશ્યક એટલે કે જરૂરી છે. શું કામ જરૂરી છે? તો એનું કારણ એ પણ છે કે કારણ કે આપણે એટલે કે હું ને તમે બધા અથવા આપણી સિવાય પણ બીજા લોકો, બરોબર, સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. આપણી ઈચ્છા પ્રમાણે ફેફસા મોટા નાના ન થાય. આ બધા જ સંકલન હોય. ઉરસીય ગુહાના બધા જ ભાગ, બરોબર, અને ફેફસા બધાનું સંકલન થાય ત્યારે ઉરસીય ગુહાના કદમાં વધારો ઘટાડો એટલે કે શ્વાસ અને ઉશ્વાસની પ્રક્રિયા થતી હોય છે. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે, બરોબર, એટલે કે શ્વસનમાં નીચેના તબક્કાઓ જે છે એ સમાવિષ્ટ હોય. આવું તો થવું જ જોઈએ. આ 5 મુદ્દા હોવા જ જોઈએ. અને આ ધ મોસ્ટ આઈએમપી મુદ્દો એ કહું કે આઈએમપી મારે કહેવું તો હું આઈએમપી પણ કહી શકું છું, બરોબર. આઈએમપી એટલા માટે કહીશ કે આ મુદ્દો 2 માર્કથી 3 માર્ક્સમાં પૂછે કે શ્વસનની ક્રિયામાં અથવા તો શ્વસનમાં કયા તબક્કા સમાવિષ્ટ છે અથવા તો શ્વસનની પ્રક્રિયામાં સમાવિષ્ટ થતા તબક્કાઓ જણાવો. તો મિત્રો અહીંયા ધ્યાન આપજો. તબક્કો 1 શ્વાસોશ્વાસ એટલે કે ઇન્સ્પિરેશન એક્સપિરેશન, શ્વસન ની પ્રક્રિયા એટલે શ્વાસોશ્વાસ અથવા શ્વસન એ વાત વિનિમય દ્વારા, વાત વિનિમય એટલે ખબર પડે ને, વાયુની આપલે, બરોબર, કે વાતાવરણની હવા એટલે કે વાયુ અંદર દાખલ થાય અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ સભર વાયુકોષ્ઠની હવા બહાર મુક્ત થાય. વાતાવરણની હવા જે છે જે ઓક્સિજન યુક્ત છે જે અંદર દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા જે છે જે વાયુકોષ્ઠ પાસે છે એ બહાર નીકળે છે. પહેલું વાત કે શું? તો કે પહેલો તબક્કો એ કહે કે શ્વાસોશ્વાસ અથવા શ્વસન એ વાત વિનિમય દ્વારા વાતાવરણની હવા, બરોબર, એ અંદર દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ સભર વાયુકોષ્ઠની હવા બહાર છે મુક્ત થાય છે. આ તબક્કો જે છે એ પહેલો સમાવેશ છે. નંબર 2 વાયુઓનું એટલે કયા બે વાયુ? બરોબર, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ પ્રસરણ, વાયુઓનું પ્રસરણ વાયુકોષ્ઠોની સમગ્ર સપાટી દ્વારા થાય છે. વાયુકોષ્ઠ કોઈ એક વાયુકોષ્ઠ ભાગ ન લે, તમામ વાયુકોષ્ઠો ભાગ લે અને વાયુકોષ્ઠની સંપૂર્ણ સપાટી જે છે એ આ પ્રક્રિયામાં અપ ડાઉન કરતી હોય છે. તો સમગ્ર પ્રક્રિયા જે છે એ આ વાયુકોષ્ઠની ટોટલ સપાટી એમાં કમ્પ્લીટ પૂરી નિષ્ઠાથી કામ કરે છે. આપણી જેમ નહીં. નંબર 3 વાયુઓનું વહન રુધિર દ્વારા થાય છે. તો આપણે જે વાયુ લીધો છે, આપણો પ્રાણવાયુ ઓક્સિજન કે જે વાયુકોષ્ઠને આપીએ, વાયુકોષ્ઠ રુધિરને આપે અને રુધિર સમગ્ર દેહની અંદર ઓક્સિજન પહોંચાડે એટલે કે પેશીમાં, અને ત્યાં આગળ પેશીય સ્તરે ઓક્સિજન જાય એટલે મિત્રો યાદ કરો ઝાડક શોષણ થાય. ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય. આપણને એવો સવાલ થાય કે ઓક્સિજન તો અંદર ગયો પણ આ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવ્યો? તો ઝાડક શોષણનો અંતિમ તબક્કો તમે યાદ કરશો તો તમને બહુ સારી રીતે યાદ હશે. 38 એટીપી પાયરુવિક એસિડ યાદ કરો, ધોરણ 10 ગ્લુકોઝ પાયરુવિક એસિડ, બરોબર, 2 પાયરુવિક એસિડ ને તમે જે અંતિમ નિપજમાં તમે ભણતા હતા અને એમાં પછી કણાક સૂત્ર અને એમાંથી 38 એટીપી, બરોબર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો એ કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી પાછો બહાર આવે જેને આપણે અશુદ્ધ રુધિર કહીએ છીએ. ઓક્સિજન યુક્ત રુધિર, બરોબર, કે જે શુદ્ધ રુધિર કહેવામાં આવે અને જે ધમનીમાં વહેતું હોય. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જેને આપણે અશુદ્ધ રુધિર કહીએ છીએ જે શિરાઓમાં વહેતું હોય છે. રેડી? તો વાયુઓનું વહન રુધિર દ્વારા થાય છે. નંબર 4 ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રસરણ. પ્રસરણ એટલે ફરી એક વખત વ્યાખ્યા આપી દઉં. કોઈ પણ દ્રવ્યના અણુ પોતાના વધારે સંકેન્દ્રણ એટલે કે જથ્થાથી પોતાના ઓછા સંકેન્દ્રણ એટલે કે જથ્થા તરફ ગતિ કરી જાય છે. આ ઘટનાને આપણે પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. તો શરીરમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો હંમેશા કાર્બન ડાયોક્સાઇડ એવો જ ગુણ ધરાવે કે મારે અહીંથી બહાર નીકળવું જોઈએ, કેમ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું અને શરીરમાં વધે તો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાનો ગુણ ધરાવે, કેમ કે પ્રસરણ વધારે દબાણથી ઓછા થાય. તો બહાર ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય અને શરીરમાં ઘટે, ઓક્સિજન શરીરમાં વપરાઈ ગયો એટલે ઘટ્યો એટલે ઓક્સિજન એવું વિચારે મારે અંદર જવું છે. તો આપણને સવાલ એવો થશે કે બીજા વાયુ એવું વિચારે નહીં કે મારે અંદર જવું, પણ એને વાયુકોષ્ઠ પરવાનગી આપતા નથી. વાયુકોષ્ઠ માત્ર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પ્રસરણની પરવાનગી આપે. એ તમે મગજમાં યાદ રાખજો પાછું. નહીં તો વાતાવરણમાં નાઇટ્રોજન 78% છે, એનો ઘૂસી જાય શરીરમાં, ફેફસામાં, પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને પરમિશન ગ્રાન્ટેડ, બાકીના નોન ગ્રાન્ટેડ. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રસરણ એટલે આ બે શબ્દ ક્લિયર થઈ ગયા, બરાબર, કે રુધિર અને પેશીઓ વચ્ચે થાય છે.
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રસરણ જેવી રીતના ઓક્સિજન વાયુ કોષ્ઠે રુધિરને આપી દીધું, રુધિર ઓક્સિજન લઈને પેશી પાસે જશે, તો પેશી પાસે કાર્બન ડાયોક્સાઇડ, રુધિર પાસે ઓક્સિજન, બે એકબીજાને બદલી કરી નાખે, કાર્બન ડાયોક્સાઇડ રુધિરને આપી દે, ઓક્સિજન પેશી લઈ લે. હવે એ રુધિર શું થઈ ગયું કે શીરામાંથી ચાલી પાછું હૃદયમાંથી ફેફસામાં ઓક્સિજન લેવા માટે યાદ આવે, બરાબર? ઓક્સિજન લેવા માટે તે પહોંચે, જૂનું તમને કદાચ યાદ આવતું છે ધોરણ 10 ની ફેફસા અને હૃદય, બરાબર? એટલે કે ફેફસા અને હૃદય બાજુમાં છે એટલે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ની આપલે બહુ સારી રીતે થાય. હૃદય એક આપણો એક પંપ છે જે માત્ર ને માત્ર રુધિરને ફોર્સ પૂર્વક ધકેલવાનું કામ કરે. હૃદય રુધિરને શુદ્ધ કરતું નથી, રુધિરને ગાળવાનું કાર્ય કિડની કરે છે, રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય ફેફસા કરે છે, રુધિરનું વહન કરાવવાનું કાર્ય હૃદય કરે છે. આ ત્રણ શબ્દ પોસ્ટ સમજી વિચારી અને મગજમાં ક્લિયર યાદ રાખી લેજો. ફરીથી, રુધિરને શુદ્ધ કરવાનું કામ ફેફસા કરે છે, રુધિરને ગાળવું એટલે ફિલ્ટરેશન કરવાનું કામ કિડની કરે છે, અને રુધિરનું પમ્પિંગ એટલે વહન કરાવવાનું કામ હૃદય કરે છે. આ ત્રણેયના ચોક્કસ કાર્યો છે. આ કાર્યોની અદલાબદલી ક્યારેય અનુમોદન થતી નથી કે મારું કાર્ય તું તારું કાર્ય હું કર, એવું નહીં થાય. ઓકે, છેલ્લું વાક્ય, ઓક્સિજનને કોષો અપચય ક્રિયાઓમાં વાપરે છે અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. સમજાણું તમને કે કોષીય શોષણ જ્યારે થતું હોય, જે પ્રકરણ નંબર આગળનું જે ચેપ્ટર છે 18મા ચેપ્ટરની અંદર કદાચ તમે આગળ ભણશો, અથવા કોષીય શોષણ જે છે એ પ્રકાશ સંશ્લેષણ અને શોષણ, બરોબર? એટલે તમે આગળના ચેપ્ટરો જે છે એની અંદર ભણશો. 14મું ચેપ્ટરમાં પણ તમારે પાછું આગળ આવશે. ઓકે, તો ઓક્સિજન જે છે એ અપચયની ક્રિયામાં વપરાય છે, બદલામાં કાર્બન ડાયોક્સાઇડ જે પેદા થાય, મતલબ કે તે જાળ શોષણ વાળી જે વાત કરીએ છીએ કે ગ્લુકોઝમાંથી અંતિમ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરોબર? એટલા માટે કે શિયાળા દરમિયાન જોયો તો તમારા મુખમાંથી ધવાડા નીકળતા હોય, ખરેખર વાતાવરણમાં ભેજ મુક્ત થતો હોય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરોબર? કે જે આપણે ઉત્સર્ગ પદાર્થોને આપણે બહાર કાઢીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક સાથે નવો એક મુદ્દો શરૂ કરશું પ્રકરણ નંબર 17 ની અંદર. આજે આપણે અહીંયા સુધી રાખીએ. ખાસ આ આકૃતિને જોવાનો પ્રયત્ન કરો. ગઈકાલે જે આકૃતિ આપણે દોરેલી છે બોર્ડ ઉપર અને ટેક્સ્ટ બુકની અંદર તમને માનવ શ્વસન તંત્ર ફેફસા આપેલા છે, ડાબા ફેફસાનો છેદ, એને પણ યાદ કરવાનો પ્રયત્ન કરો. અને આખો સળંગ ટોપિક, બરોબર, જે આપણે બે લેક્ચર દરમિયાન લીધો, પહેલો અને બીજા લેક્ચરમાં, બરોબર, એ ટોપિક આપણે આગળનો લેક્ચર અને આજના લેક્ચરમાં એ આખા ટોપિકને શાંતિપૂર્વક વાંચો, સમજો, વિચારો, બરોબર? અને ફરી પાછા નેક્સ્ટ મળીએ છીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ, જય જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.